નવસારીની ઐતિહાસિક અને સંસ્કારી નગરીના લોકલાડીલા સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અત્રેથી વિદાય લઈ રહ્યા છે શ્રી સી આર પાટીલ સાહેબ. બુલંદ માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત છે. તેઓ શ્રી ગુજરાત સરકારના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન કે તેઓ આ જે સ્મૃતિ ભેટ છે તે સોના જેવા રંગવાળી અને અમારા પર્યા કેન્દ્ર દ્વારા વિકસાવાયેલ મીઠી મધુરી કેરી એટલે કે સોનપરી કેરીને બાંબુના આધાર પર બનાના સુડો સ્ટેન્ડ પ્રોજેક્ટ હેઠળના રેસા થકી પાટીલ સાહેબની છબી કંડારેલી છે આ અભિવાદન સ્મૃતિ ભેટ પર. અને જે અન્ય સ્મૃતિ ભેટ છે તે અમારી પેટન્ટેડ ટેકનોલોજી ડેકોરેટિવ આર્ટિકલ ઓફ લાઇવ ઇન્સેક્ટ રેઝિન ને આપણે પાટીલ સાહેબને ભેટ કરી રહ્યા છે. તાળીઓના ગડગડાટથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર સાહેબ. અમારા તમામ કૃષિકારોનો ઉત્સાહ ચોક્કસપણે વધ્યો છે આપના પ્રેરણાદાયી ઉદ્બોધનથી. હું કુલપતિશ્રીને વિનંતી કરીશ કે અમારા ગુજરાત સરકારના કર્મઠ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલને પણ સ્મૃતિ ભેટ અર્પણ કરીને વધાવી લે. તાળીઓ વાગતી રહેવી જોઈએ. શિયાળાની ઠંડી ઋતુની મનભાવન સવારે તાળીઓથી આપનું પણ ઉર્જાવર્ધન થશે. તાળીઓના પડઘા ગુજરાતના ખૂણે ખૂણે આજે પડવા જોઈએ. ભવ્ય કૃષિમાં એગ્રો ટેક્સટાઇલ ટ્રેનિંગ પુસ્તિકા વસ્ત્ર મંત્રાલય ભારત સરકાર સસ્મિનાના અધિકારીગણના પ્રયાસોથી નિર્મિત આ એગ્રો ટેક્સટાઇલ ટ્રેનિંગ પુસ્તિકાનું મહાનુભાવોના વરદ હસ્તે આજે વિમોચન હાથ ધરાઈ રહ્યું છે. સમયની વ્યસ્તતાને કારણે મહાનુભાવો આપણી વચ્ચેથી વિદાય લેશે. આપણે તાળીઓના ગડગડાટથી એમને વધાવી લઈશું. નવસારી કૃષિ યુનિવર્સિટી અને વસ્ત્ર મંત્રાલય ભારત સરકારના સંયુક્ત નેજા હેઠળ નવસારીની ઐતિહાસિક અને સંસ્કારી નગરીના લોકલાડીલા સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલયના માનનીય કેબિનેટ મંત્રી શ્રી અત્રેથી વિદાય લઈ રહ્યા છે શ્રી સી આર પાટીલ સાહેબ. બુલંદ તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવી લઈએ. સમયની વ્યસ્તતા વચ્ચે પણ સાહેબે એમના પ્રેરણાદાયી ઉદ્બોધન દ્વારા આપણને ઉત્સાહવર્ધન કર્યું. એવા માનનીય કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ ઉપસ્થિત છે. તેઓ શ્રી ગુજરાત સરકારના કૃષિ પશુપાલન ગૌસંવર્ધન મત્સ્યોદ્યોગ ગ્રામ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના કર્મઠ મંત્રી ઉપયોગ કરવા માટે પદવીદાન સમારોહમાં પણ એના દ્વારા ખેડૂતો પોતાના ઉત્પાદનમાં કેવી રીતે વધારો કરી શકે, આપણને લાવવો પાણીની કેવી રીતે બચત કરી શકે, ખાતરની બચત કેવી રીતે કરી શકે અને કયા પાક કરવાથી એમના જમીનના પ્રથમ વર્ષથી એમને માહિતી આપવામાં આવે એ પ્રકારના આ કાર્યક્રમમાં તો એક અનોખો કાર્યક્રમ છે. નવસારી કૃષિ યુનિવર્સિટી ઝીણાભાઈ અને ટેક્સટાઇલ કેબિનેટ મંત્રી શ્રી આવા અનેક પ્રયોગો કરતા હોય છે. એના કારણે ખેડૂતોનો ભાગ લેતો હોય છે. અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે અલગ અલગ મંત્રાલયોના સંયુક્ત રીતે આ દેશના અનેક લોકોને અનેક સેક્ટરના લોકોને ફાયદો થાય એના માટેના અનેક સૂચનો કરતા આવ્યા છે અને એના કારણે ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થયો છે. નવસારી કૃષિ યુનિવર્સિટીમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો રેડ વોટર હાર્વેસ્ટિંગ એ જમીનના કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો છે. એમણે લાખો લીટર પાણી જમીનના ઉતારવા માટે કૃષિ યુનિવર્સિટીમાં 2 પ્રયોગ કર્યા છે. એના દ્વારા સફળતાપૂર્વક લાખો લીટર પાણી જમીનનો ઉતારી જાય છે. આપણા આ બંને પ્રોજેક્ટોને નિરીક્ષણ પણ કરી છે. એમાં તેમને એક નવી ડિઝાઇન પણ કરી છે અને અમે આખા દેશમાં લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશું. આપ સૌને ધન્યવાદ.
બેસ્ટ એગ્રો લાઈફ લિમિટેડનો આ સ્ટોલ છે. એની અંદર બેસ્ટ એગ્રોની બધી જે પેટન્ટેડ ડ્રોન ફેન છે, ટ્રાયકલર છે, ડિફેન્ડર છે, વાર્ડન એક્સ્ટ્રા છે, બધી પેટન્ટેડ દવાઓ છે. જીવિત છે જે સેવામાંથી બનાવવામાં આવે છે અને એન્ટી જે બેક્ટેરિયા છે એ જમીનમાં આપણે બેક્ટેરિયા પાણી દ્વારા આપણા માટે જરૂરી છે. અત્યારે છે એમાં ફાર્મર રજિસ્ટ્રેશન, ખેડૂત ખાતેદાર અકસ્માત વીમા યોજના અને મુખ્ય પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાનું છે ચાલુ. પ્રધાનમંત્રી કિસાન યોજનામાં છે 2000 હપ્તાની જે જોગવાઈ છે એમાં જો ખેડૂતો છે વીસી થકી પણ કામ પેલું રજિસ્ટ્રેશન કરાવી શકે અને સેલ્ફ રજિસ્ટ્રેશન પણ કરાવી શકે. અને અત્યારે જે છે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ અંતર્ગત ફાર્મર રજિસ્ટ્રેશનનો મેઇન પ્રોગ્રામ ચાલુ છે, જેમાં દરેક ખેડૂતોએ રાજ્યના દરેક ખેડૂતોને આવરી લેવામાં આવે અને જે પણ ખાતેદાર જમીન જેની પાસે જમીન હોય એ લોકો છે એ ફાર્મર રજિસ્ટ્રેશન, સેલ્ફ રજિસ્ટ્રેશન અને CSC સેન્ટર અને આવી રીતના કૃષિ મેળા જે યોજાતા હોય તે જગ્યાએથી પણ સેલ્ફ રજિસ્ટ્રેશન અને ખેડૂત રજિસ્ટ્રેશન કરાવી શકે છે. હાલ 3 દિવસીય કૃષિ મેળો નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા આયોજિત કરેલો છે. એની અંદર લગભગ 150 જેટલા અલગ અલગ વસ્તુઓનો સ્ટોલ રાખેલા છે. એમાં આપણે બાગાયત ખાતું ગુજરાત રાજ્ય તરફથી આપણે નાયબ બાગાયત નિયામક કચેરી નવસારી એના તરફથી પણ આપણે અહીંયા સ્ટોલ રાખેલો છે. આપણા સ્ટોલનો મુખ્ય હેતુ એ છે કે આપણે જે બાગાયતની વિવિધ યોજનાઓ ચલાવીએ છીએ એનો પ્રસાર પ્રચાર ખેડૂતોમાં થાય, સાથે સાથે તાંત્રિક માર્ગદર્શન ખેડૂતોને મળે દરેક પાકોનું, એ પણ અહીંયા આપણે ખેડૂતોને માર્ગદર્શન કરીએ છીએ. આપણે આખું વર્ષ બહેનોને મૂલ્યવર્ધનની તાલીમ આપીએ છીએ, અલગ અલગ ફળ શાકભાજીમાંથી જે બનાવે એની, તો એ પણ આપણે પ્રદર્શિત કરેલી છે, જેથી કરીને આપણે બહેનોને કહી શકીએ કે આ રીતની તાલીમ આપ આપના ગામમાં કે આપના શહેરમાં પણ 30-40ના ગ્રુપમાં ગોઠવી શકો છો. કોઈને ઘરે નાના એમાં કિચન ગાર્ડન બનાવવો હોય તો કિચન ગાર્ડનનું અલગ અલગ શાકભાજીના બિયારણો પણ આપણે આખું વર્ષ આપણા અલગ અલગ આવા કાર્યક્રમોમાં પણ મૂકતા હોઈએ છીએ અને આપણી કચેરી ઉપર આવીને પણ લઈ જતા હોય છે. જે કોઈને આ રીતનું શાકભાજી કરવું હોય તો એટલું નાનું પેકેટ બજારમાં ઇઝીલી મળે નહીં, તો આપણે મોટા પેકેટમાંથી નાના પેકેટ કરીને ના નફા ના નુકસાનના બેઝ ઉપર એ આપણે વેચાણમાં આપતા હોઈએ છીએ. અને આજરોજ પણ ખૂબ મોટી સંખ્યામાં લગભગ 5-5.5 હજાર ખેડૂતો મેળામાં ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ સ્ટોલની પણ મુલાકાત લીધેલી છે. કૃષિ મેળાનો આફ્ટર ઓલ હેતુ એ જ છે કે ખેડૂતોની અંદર નવી તાંત્રિકતાઓ ખેડૂતો જોવે ને એના વિશે વિસ્તૃત માહિતી મેળવે અને પોતાને જો એમની અનુકૂળતા હોય તો પોતાને ત્યાં નવી તાંત્રિકતાઓ ખેતીની અંદર ખેડૂતો अपनावे. ये गरवारे टेक्निकल फाइबर्स लिमिटेड, ये पूना की कंपनी है. प्रोटेक्टेड फार्मिंग में जो भी सॉल्यूशंस है, एप्लीकेशन बेस्ड प्रोडक्ट्स अपने सब है. जैसे शेड नेट है, पॉलीफिल्म है, जैसे इंसेक्ट नेट है, तो प्रोटेक्टेड कल्टीवेशन में हर कोई सॉल्यूशन अपने पास मिलेगा. एंटी बर्ड नेट है, ग्रेप नेट है, क्रॉप सपोर्ट नेट है, मल्च है, विड मैट है.
हर एक प्रोडक्ट प्रोडक्ट क्रॉप के हिसाब से एप्लीकेशन बेस्ड प्रोडक्ट्स हम बनाते हैं। અમારી કંપની જીઓસિન્થેટિક પ્રોડક્ટ્સ બનાવે છે, જેમાં ખેત તલાવડી માટે પાથરવામાં આવતું પ્લાસ્ટિક બનાવીએ છીએ. તેના સિવાય અમારી પાસે ઓર્ગેનિક ખેતીવાડી માટે વર્મી કમ્પોસ્ટ બેડ પણ છે. આપણે પશુપાલનમાં જે અઝોલા એક ઘાસચારો જે છે જેને ઉગાડવા માટે અમે અઝોલા બેડ પણ બનાવીએ છીએ. અલ્કેશ પંચાલ સિડવિન ફેબ્રિક પ્રાઇવેટ લિમિટેડ તરફથી અમારી કંપની નોન વોવન ફેબ્રિકનું મેન્યુફેક્ચરિંગ છે. નોન વોવન ફેબ્રિકમાં એગ્રીકલ્ચરમાં અમે ગ્રો કવર બ્રાન્ડ નેમ છે અમારી. જે ગ્રો કવર ઓપન ફિલ્ડમાં ક્રોપ પ્રોટેક્શન કવર માટે પણ વપરાય છે, ઇન્સેક્ટ પ્રોટેક્શન માટે વપરાય, વેધર પ્રોટેક્શન માટે વપરાય છે, જેનાથી વધારે પડતી ઠંડી, વધારે પડતી ગરમીથી રક્ષણ મળે છે. નમસ્કાર, મારું નામ રાજેન્દ્ર રાઠોડ. કિસાન એગ્રો એજન્સીસ નવસારીમાં નેટાફિમ સાથે લગભગ 30 વર્ષથી સંકળાયેલો છું અને વારંવાર ઇઝરાયલ જવાનું પણ થયું 10 વખત. પણ દક્ષિણ ગુજરાતની અંદર ટપક સિંચાઈની શરૂઆત એ અમે લગભગ 30 વર્ષ પહેલાં કરી. આટલા વીતેલા વર્ષોમાં ઘણું બધું કામ આંબા ચીકુથી માંડીને શાકભાજીમાં બધામાં થયું. પણ હમણાંથી નેટાફિમની બે એક નવી સરસ મજાની પ્રોડક્ટ આવી છે, એની વાત કરું. એક તો ફ્લેક્સનેટ કરીને એક નવી પ્રોડક્ટ આવી છે જે ઇઝરાયલમાં જ બને છે અને અહીંયા ઇમ્પોર્ટ થાય છે. આ એવી છે કે આપણે જે અત્યારે HDPના પાઇપ વાપરીએ છીએ પાણીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે, એના કરતાં આ પાઇપ છે એ વધારે સારી એટલા માટે છે કે મજબૂત પણ છે અને એના ઉપરથી ટ્રક પણ નીકળી જાય તો બિલકુલ એ દબાતી નથી કે એમાં પ્રેસ નથી થતી. નેટાફિમ ડ્રીપ ઇરિગેશન દક્ષિણ ગુજરાતમાં છે, પરંતુ આખા ગુજરાતની અંદર, આખા ઇન્ડિયામાં અને આખા વર્લ્ડમાં બધી જગ્યાએ ખૂબ સારી રીતે કામ કરી રહી છે. તો આજે રાજુભાઈએ જે બતાવી તે તો પ્રોડક્ટ છે. બીજી તુફાન કરીને નવી ટ્રીપ લાઈન આવી છે જે ખેડૂત ભાઈઓ વિધાઉટ GGRC પણ વસાવી શકે છે. અને અમારા એના મેઇન ડિસ્ટ્રીબ્યુટર ફોર અમુક પ્રોડક્ટ્સના રાજુભાઈ છે. એ કંપનીનું નામ છે ટેરા સોલ્યુશન, જે વધારે પડતું ડ્રીપમાં નું કામ કરે છે. અને એક્સેલ અત્યારે બધા ઇનોવેટિવ મોલિક્યુલ્સ લાવ્યા છે અને જેમ કરે ખેડૂતને જેટલો ફાયદો થાય એ પ્રમાણે. હું ડાંગ જિલ્લામાંથી આવું છું. મારા જૂથનું નામ છે જય યોગેશ્વર સખી મંડળ ધવલી દોડ. એમાં હું મંત્રી તરીકે કામ કરું છું. મારું નામ મંગીબેન ઇકત્યાભાઈ ખાસે. મારી રાગી પ્રોડક્ટ છે. દરેક જિલ્લામાં આ સરસ મેળા તથા પ્રાદેશિક મેળા હોય ત્યાં ગમે ત્યાં જઈને આ 10 બહેનો અમે જૂથમાં જોડાઈને કામ કરતા છે. ને રાગી પ્રોડક્ટ છે તે બધે જ અમે જઈને વેચાણ કરતા છે. એનાથી સેલિંગ સારું થતું છે ને અમારી બહેનોનું જે જીવન ધોરણ આના થકી એમ ઊંચું આવેલું છે. મારું નામ આદિત્ય ત્રિવેદી છે. હું
અહીંયા નવસારી કૃષિ યુનિવર્સિટીમાં માસ્ટરનો અભ્યાસ કરું છું અને સાથે સાથે મેં મારી પ્રોડક્ટ ડેવલપ કરી છે હેલ્થસ્પાયર પીનટ બટર, જે પામ ઓઇલ ફ્રી પીનટ બટર છે ને નેચરલી કેમિકલ ફ્રી પીનટ બટર છે. અને બીજી અમારી પ્રોડક્ટ છે મોરિંગા પાવડર. એ 100% પ્રિઝર્વેટિવ્સ ફ્રી મોરિંગા પાવડર છે અને કોઈ આર્ટિફિશિયલ કલર્સ બી નથી. અમારું મુકેશભાઈ નિકુડિયા અને ગામ છે દગડપડા ને આહવાથી આવીએ છીએ અમે ડાંગી આદિવાસી મહિલા ખેડૂત ઉત્પાદક પ્રોડ્યુસર કંપની લિમિટેડ. તેમાં અમે કામ કરીએ અને આ બધી અમારી વેરાયટી છે. એમાં દેશી છે, અડદની દાળ છે, નાગલી છે, વરાઈ છે, આંબા મોરના ચોખા છે, નાગલીનો લોટ છે, લાલ કડા છે, ચોળી છે, એ બધી પ્રોડક્ટ અમે રાખીએ છીએ. DGC અપ્રૂવ્ડ 16 લીટરનું એગ્રીકલ્ચર ડ્રોન. આ ઇન્ડિયાના સૌથી મોટી કેપેસિટીનું ડ્રોન છે અને DGCA ટાઈપ સર્ટિફાઈડ ડ્રોન છે. આ 7 મિનિટમાં 1 એકર કરી શકે છે સ્પ્રે. ટોટલ એનું ફ્લાઇટ ટાઈમ 21 મિનિટ છે. એટલે 2 ટેન્ક તમે એકવારમાં સ્પ્રે કરી શકો છો એક બેટરી સેટ ઓફ બેટરી જોડે. અને આ દમણમાં બેસ્ડ કંપની છે, વામા સ્કાયલાઇટ નામ છે એનું. એમની કોસ્ટ એપ્રોક્સિમેટ 10 લાખ રૂપિયા પડે છે અને સબસિડી પછી એને 5 લાખ રૂપિયા પડે છે. આપણા કેન્દ્ર સરકારની પણ સબસિડી છે અને રાજ્ય સરકારની પણ સબસિડી છે. સ્ટોલ રાખેલો છે. કાવેરી સીડ્સ કંપની એક સ્વદેશી કંપની છે અને ભારતમાં સીડ બિયારણ ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. કાવેરી સીડ્સ કંપનીનો ATM કરીને કપાસ સૌરાષ્ટ્રમાં નંબર 1 બ્રાન્ડ છે, આજે ગુજરાતમાં નંબર 1 બ્રાન્ડ છે. દક્ષિણ ગુજરાતમાં આપણો મુખ્ય પાક ડાંગર છે. ડાંગરની અંદર કાવેરી સીડ્સ કંપનીનું કાવેરી 468 આ ખેડૂત મિત્ર તમે જોઈ શકો છો. આપણા દક્ષિણ ગુજરાતમાં નંબર 1 બ્રાન્ડ છે કાવેરી 468. ભાઈ મૈયાણી, અમારી કંપની છે એલોન ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડ અને અમારી કંપની એલોન ન્યુટ્રિશન પ્રાઇવેટ લિમિટેડ એ ખાસ કરીને જે બહારના જે ફર્ટિલાઇઝર આવે, બહારના દેશોના જે ફર્ટિલાઇઝર આવે છે, યુરોપિયન કન્ટ્રી, તર્કી, જોર્ડન, ત્યાંથી અમારી કંપની ઇમ્પોર્ટ કરે છે અને અહીંયા ખેડૂતોને મેં વ્યવસ્થિત રીતે એકદમ પરફેક્ટ ન્યુટ્રિયન્ટની માહિતી આપી અને અમારો જે સ્કિલ સ્ટાફ છે અને અમારો જે સ્ટાફ છે એ ખેડૂતોને પૂરતી માહિતી આપી અને લિક્વિડ ફર્ટિલાઇઝરમાં અમારી કંપની કામ કરે છે. દિવસે જે આપણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઘટતો જાય છે તો એના સોલ્યુશન માટે અમે કૃષિ ઇન્ડિયા કોર્પોરેશન બ્લેક ગોલ્ડ અને બ્લેક કાર્બન ખાતર લાવી છે કે જેથી આપણે જમીનમાં ઓર્ગેનિક કાર્બન ઇન્ક્રીઝ કરી શકીએ અને જે કંઈ આપણા પ્રોબ્લેમ આવે છે અત્યારે આપણે ખેતીમાં ખર્ચ આપણે વધતો જાય છે અને ઉત્પાદન ઘટતું જાય છે તો એનું સોલ્યુશન અત્યારે એક જ છે કે આપણે ધીમે ધીમે ઓર્ગેનિક ખેતી તરફ વળીએ. નમસ્કાર, મારું નામ દેવેન્દ્ર શર્મા છે. હું ઇફકો કિસાન કંપનીમાંથી આવું છું. આજે નવસારી ખાતે કૃષિ મેળાના અમે વિવિધ સ્ટોલોની મુલાકાત લીધી જે ઘણા બધા આકર્ષક છે અને ખેડૂત મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે એવા છે. જેમાં ડ્રોન ટેકનોલોજી, નર્સરી, હાઈટેક એગ્રીકલ્ચર, તેના મશીનરી અને વિવિધ કંપનીઓના ખૂબ સરસ અને ખેડૂતોની ઉત્પાદક કંપનીઓના પણ ખૂબ સરસ સ્ટોલ છે જેનાથી ખેડૂતોને ખૂબ ફાયદો થઈ શકે એમ છે. તો મારો બધા ખેડૂત મિત્રોનો અનુરોધ છે કે ચોક્કસ બીજા દિવસો બાકી છે તો આની ચોક્કસ કૃષિ મેળાની મુલાકાત લે. મત્સ્યોદ્યોગ ખાતું ગુજરાત રાજ્યના દરેક જિલ્લામાં પોતાની ઓફિસ ધરાવે છે. અમે ઉમરગામ ખાતે ખાતાકીય તાલીમ સેન્ટર અને લાભાર્થીલક્ષી યોજનાઓની તાલીમો કરીએ છીએ અને અત્યારે અમે કૃષિ મેળામાં લાભાર્થીલક્ષી યોજનાઓની માહિતી કૃષિ મેળામાં આવતા ખેડૂતોને મળી રહે તે માટે ઉપસ્થિત થયા છીએ અને ખેડૂતો દરેક યોજનાનો લાભ લે એવી આપના માધ્યમ થકી સર્વે ખેડૂતોને નમ્ર વિનંતી. ઇન્ટ્રોડ્યુસિંગ લો ડોઝ ટેકનોલોજી. બેક્ટેરિયા છે બધા. આ 10 ગ્રામનું એક સેશેટ છે એ 200 લીટર પાણી
માટે સફિશિયન્ટ છે. 1 એકરની જગ્યાને આ કવર કરશે. લો ડોઝ ટેકનોલોજી આની સ્પેશિયાલિટી એ છે કે આ જે બેક્ટેરિયા જે છે એ ડોર્મન્સીમાં છે. એ આપણે ટેકનોલોજીથી આપણે એને ડોર્મન્સીમાં મૂક્યા છે. જ્યારે આ પાણીની કોન્ટેક્ટમાં આવશે ત્યારે એ એક્ટિવ થશે ને એના પછી એ જમીનમાં આપણે નાખી દેવાના છે. આ ઇન્ટરનેશનલ ફૂડ ગ્રેડનું પ્રોડક્ટ છે. આ વોટર સોલ્યુબલ સેસેટ છે. જ્યારે આ તમે પાણીની અંદર નાખશો 5 મિનિટની અંદર આ ડિઝોલ્વ થઈ જાય છે. 1 કલાકની અંદર જે બેક્ટેરિયા આની અંદર અમારા ટેકનોલોજીથી અમે જે સ્વસ્થ અવસ્થામાં રાખ્યા છે 1 કલાકની અંદર આ પીક ઓફ એક્ટિવેશનમાં પહોંચી જાય છે. પછી તમે જમીનની અંદર 1 એકર માટે 1 સેશેટ સફિશિયન્ટ છે. આ ટેકનોલોજી અમારી ઇનોવેટિવ ટેકનોલોજી છે. યુનાઇટેડ નેશનની અંદર અમે આ પ્રેઝન્ટ કર્યું હતું ને આ વર્લ્ડ વાઇડ એક્સેપ્ટેબલ ટેકનોલોજી છે. આનાથી ઓર્ગેનિક સર્ટિફાઈડ અપેડા અપ્રુવડ ઓર્ગેનિક સર્ટિફિકેશન છે આપણા પ્રોડક્ટનું. આના બેનિફિટ હવે આપણે કહીએ તો ખેડૂત મિત્રોને આનાથી શું બેનિફિટ મળશે. તેમાં ખેડૂતો માટે જે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જીએનએફસી દ્વારા, ખાસ કરીને ખેડૂતોને અનુકૂળ આવી જીએનએફસીના 2 ફર્ટિલાઇઝર પ્રોડક્ટ છે. સાથે સાથે એફએમસીજી પ્રોડક્ટ બી કંપની બનાવે છે. સાબુ, શેમ્પૂ એવી વસ્તુ અને નીમ પેસ્ટિસાઇડ, ઓર્ગેનિક નીમ પેસ્ટિસાઇડનું બી કંપની પ્રોડક્શન કરે છે અને જંતુનાશક દવા તરીકે જે નીમ પેસ્ટિસાઇડનો સારો એવો ઉપયોગ થાય છે. આ સિવાય જીએનએફસી દ્વારા નર્મદા નેનો યુરિયાનું બી વેચાણ અને પ્રચાર અમે કરીએ છીએ. યુરિયા સાથે ડ્રોન દીદીનો પ્રોગ્રામ, તો ડ્રોન દીદી બી આજે આપણી સાથે છે. અને શીતલબેન અર્જુનસિંહ, અમે જીએનએફસી દ્વારા ટ્રેનિંગ લીધી છે. એમાં અમે ગાંધીનગર 15 દિવસની ટ્રેનિંગ લીધી. તેના થકી અમને ડ્રોન મળ્યો છે નારદેશ દ્વારા. એનાથી અમે ખેતરમાં છંટકાવ કરી શકીએ છીએ નેનો યુરિયા દ્વારા, અને એનાથી સમય પણ બચી શકે છે. કે ખેડૂતોને વિનંતી કે આનો લાભ લઈને એનો ઉપયોગ કરે.